નમસ્તે મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેટ 1, ટાટ અને ટેટ 2ની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ વિશે. તો મિત્રો, જે લોકો થોડા પોઈન્ટ્સ માટે રહી ગયા હોય અથવા થોડા માર્ક્સ માટે પાસ થવામાં રહી ગયા હોય, નોકરીમાં રહી ગયા હોય, જે લોકો અત્યારે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે અને ઘરે જઈને તૈયારી કરવાની છે અથવા પ્રાઇવેટ નોકરી કર્યા વગર ચાલે એવું નથી, અથવા એવી બહેનો કે જે લોકો નોકરી કરે છે અથવા ઘરે રહે છે પ્રાઇવેટ, કાં તો ઘરે એમને બધું જ કામ કરીને પછી નોકરી કરવાની છે અને તૈયારી કરવાની છે સાથે સાથે. તો આ તમામ વ્યક્તિઓ માટે મારો આજનો વિડીયો છે, ધ્યાનથી સાંભળજો. આ મિત્રો વાત કરીશ કે ટેટ 1ની તમને ખબર હોય તો 2024માં લેવાઈ હતી અને એના પહેલાં ટેટ 1 લેવાઈ હતી ફેબ્રુઆરી મહિનાના 2018માં. હવે ફેબ્રુઆરીમાં જ્યારે લેવાઈ આ પરીક્ષા, ત્યારે હું મારી વાત કરું તો એ વખતે મારે મહિનો ચાલતો હતો, 8મો મહિનો. મારી પ્રેગ્નન્સી હતી. એ વખતે મેં એવું વિચાર્યું કે મારે કોઈ પણ ભોગે પરીક્ષા આપવી છે. મારા ઓલરેડી ટેટ 1માં 107 માર્ક્સ હતા અને ટેટ 2માં પણ 107 માર્ક્સ હતા. પણ મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ પણ ભોગે મારે ટેટ 1ની પરીક્ષા આપવી છે. હવે હું હતી ઈડર, તો ઈડરથી 100 કિલોમીટર દૂર મારા હસબન્ડને મેં કહી અને અહીંયા હું અમદાવાદ લાવી, કેમ કે મારું સેન્ટર હતું અમદાવાદનું. તો હું 8મા મહિનામાં હતી, 8મો મહિનો મારે ચાલતો હતો અને હું અહીંયા આવી 90 મિનિટનું પેપર હતું અને 150 માર્ક્સનું પેપર હતું અને 90 મિનિટ હતી. તો હું પરીક્ષા આપવા બેઠી. મને 75 મિનિટની આસપાસ મને બેસાયું, 75-80 મિનિટની આસપાસ હું બેસી, પછી મને બેસી રહેવાયું નહીં. તો પછી હું એટલું પેપર આપી. મારું પેપર જોકે કમ્પ્લીટ થઈ જ ગયું હતું. એ 150 માર્ક્સનું પેપર કમ્પ્લીટ કરી અને હું નીકળી ગઈ. ત્યારે બધાએ વિચાર્યું પણ હશે કે બેન ખાલી પરીક્ષા આપવા આવી ગયા હશે, કદાચ એમને નહીં આવડતું હોય, મે બી હવે કંઈ બી વિચાર્યું હોય. હવે આ વસ્તુ મિત્રો બની. એના પછી 3 મહિના ગયા, મારે બેબીઝ આવી અને એના પછી રિઝલ્ટ આવ્યું. અને જે ટેટ 1નું રિઝલ્ટ આવ્યું હતું ફેબ્રુઆરી 2018નું, જે લોકોએ આપી હશે એ લોકોને ખ્યાલ હશે. તો એ વખતે મારું રિઝલ્ટ આવ્યું હતું 99 માર્ક્સ 150 માર્ક્સમાંથી. મજાની વાત એ હતી કે જે જીપીએસસીનું જેટલું રિઝલ્ટ આવે છે એટલું જ હેડલાઇન્સમાં આવેલું હતું કે ભાઈ ખાલી અને ખાલી જીપીએસસીના જેટલું 5% રિઝલ્ટ ટેટ 1નું આવ્યું છે. અને મિત્રો, આ 5% રિઝલ્ટમાં મારા 99 માર્ક્સ હતા, એટલે કે હું 90 અપ હતી. 90 ક્રાઇટેરિયા હોય છે, 90 માર્ક્સ, એનાથી અપ હતું. મેં હિંમત ના હારી. હું ખાલી પરીક્ષા આપવા એટલે જ ગઈ હતી કે મારા વિદ્યાર્થીઓ માટે, એ લોકો મને ખબર પડે કે ભાઈ ક્યાં કંઈ તકલીફ પડે છે એક્ઝામમાં, ક્યાં કોઈ નવી પેટર્ન છે, મને તકલીફ પડી, તો હું મારા વિદ્યાર્થીઓને